वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरा ननाम्बुजम् ओजितं सुरनरोत्तमे मुदा રામેશ્વર ને ધનુષકોટી આ બેયનો ઉલ્લેખ આ સંપ્રદાયમાં છે.
આગળ લખીએ ત્યારે હું લખીએ ખબર? ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ, પછી લખીએ છે એ આદિ. હવે આદિની અંદર છોકરાઓ દીકરા દીકરીઓ બધા આવી જાય છે. એમ 68 તીર્થ શરણે ક્યાં ક્યાં કોટી ગયા કાશી આદિ, એટલે એમાં બધો સમાવેશ થાય. મુખ્ય નામ 3 ના લીધા: ધનુષકોટી, ગયાજી અને કાશી. આ ત્રણેય તીર્થોનો મહિમા વધારે છે. ધનુષકોટી હું જઈ આવ્યો છું, હું સાધુ થયો, એ અરસાની અંદર હોનારત થયું, એમાં આખું ધનુષકોટી શહેર ડૂબી ગયું, સાફ થઈ ગયું. દરિયો ઉછાળે ત્યાંથી લંકા ફક્ત 20 કિલોમીટર, અને દરિયામાં ટ્રક જાતી. રામેશ્વર થી લગભગ 15 કિલોમીટર ધનુષકોટી દરિયામાં અંદર છે. ત્યારે ટ્રકનો વ્યવહાર હતો. હોનારત થયું, પાણી ઠેઠ રામેશ્વર સુધી આવી ગઈ. પહેલા રામેશ્વર થી વાહનમાં ધનુષકોટી 15 કિલોમીટર જવાતું. હોનારત થયું એટલે 15 કિલોમીટરમાં બધે ગોઠને ગોઠને પાણી. 15 કિલોમીટર થી ક્યાંય ઊંડું નહીં, ક્યાંય શીશવી નહીં, એક જ હરખું પાણી, પોટ હરખો ને. એમાં ટ્રક જતી હતી. અમે કઈ ગયેલા એ વખતે એની વર્ષ થયા, લગભગ 35-40 વર્ષ થયા. ટ્રકમાં બેસીને ગયા. ટ્રક પાણીમાં જાય, પણ આડ્યોને થાય તો ખૂદે પડે. સીધે એનો રસ્તો હશે ને એ પ્રમાણે ટ્રક જતી, અને અમને ત્યાં લઈ ગઈ. ટ્રકમાં ગયા અને લગભગ એમાં 9 કિલોમીટર તો નકરું પાણી, એ સિવાય રેતી હતી. પહેલા કુલ 15 કિલોમીટર ધનુષકોટી. અને ત્યાંથી ટ્રકમાં ઉતર્યા એટલે જ્યાં ફરવો ત્યાં ફરો, ગોઠને ગોઠને ગોઠણ, કાંડે કાંડે પાણી, બસ. અને ત્યાં અમને પીળા પથ્થર ક્યાંક ક્યાંક દેખાડતા હતા, ખારવા હરી હતા ટ્રક વાળા, કે અહીંથી પુલ શરૂ કરેલો ભગવાને, અહીંથી 20 કિલોમીટર લંકા છે. અને તમે જો અહીંયા રાત્રિ રહો તો શ્રીલંકાની અંદર લાઈટ થાય એનો અજવાળો ઉપર દેખાય છે. એટલે ધનુષકોટી હું સાધુ થયો એ અરસાની અંદર, એટલે 52, 53, 54 વર્ષ પહેલા હોનારતમાં ડૂબી ગયું. અને હું ગયો તો એને લગભગ 35-38 વર્ષ જેવું થયું હશે. ઘનશ્યામ સ્વામી જેતપુર વાળા હતા, જે કોમામાં વહી ગયા અને 2 મહિના હોસ્પિટલમાં રહેતા, BAPS. એ ઘનશ્યામ સ્વામીને અમે ગયેલા, અને ધનુષકોટી તે દી અમે ગયેલા. એટલે ધનુષકોટીનો મહિમા બહુ મોટો છે. આરતીમાં મુક્તાનંદ સ્વામીએ ધનુષકોટી તીર્થને યાદ કર્યું. 68 તીર્થ શરણે કોટી ગયા કાશી. આખા શબ્દને અંદર લીટી લાંબી થતી હતી, નકરું કોટી લખ્યું, ધનુષ શબ્દ નથી લખ્યો. અમુકની અંદર પૂર્તિ માટેના શબ્દો હોય. કોઈ શ્લોક બનાવવા હોય ને એમાં જો 8 અક્ષરની જરૂર હોય અને એક અક્ષર ઓછો હોય તો ત્યાં વધારાનો અક્ષર મૂકવાનો વ્યાકરણનો નિયમ. ગમે ત્યાં એક અક્ષર ખૂટતો હોય ત્યાં વા શબ્દ મૂકી દેવો, એટલે ખબર પડે કે આ શ્લોક પૂરો કરવા માટેનો આનો કોઈ અર્થ નથી. ઘણી જગ્યાએ વા શ્લોકમાં આવે ત્યાં સમજવું વધારાનો અક્ષર હોય, કારણ કે 8 અક્ષરે અડધું પાદ થાય, 16 અક્ષરે આખું પાદ થાય, આખી લીટી થાય, અને 24 અક્ષરે 1.5 લીટી થાય, અને 32 અક્ષરે 2 લીટી પૂરી થાય. 8 અક્ષરનું એક પાદ એટલે એક પદ. એવા એક શ્લોકના 4 પાદ એટલે 4 પદ હોય. એમાં જો એક અક્ષર ખૂટે તો વા મૂકી દેવાય. ઘણા શ્લોકમાં વા શબ્દ આવે એટલે સમજો કે વધારાનો છે. એટલે ધનુષકોટી એમાં લખે, જો ધનુષ લખે તો પ્રાસ મળતો નહોતો, એટલે નકરું કોટી શબ્દ લખ્યો. કોઈમાં ઘટતો શબ્દ હોય, કોઈમાં વધારે મૂકવા પડતો હોય. આ વ્યાકરણનો નિયમ છે. એટલે ધનુષકોટી અને ગયાજી, હું ગયાજી પણ જઈ આવ્યો, 2 વર્ષ થયા છે. ઉલ્લાસન ગયા હતા ને, સમૂહ મેળો લઈ, યુવાનોને લઈ, ત્યાં ગયાજી એટલે
રાક્ષસ હતો. શીભડા જેમ જે મળે પકડી પકડી ખાઈ જાય મુખવાસની છે. આપણે કેમ ખાંડના દાણા મેળવીને એક એક મોઢા મૂકી દઈએ એ માણસને ખાઈ જાય. બ્રહ્માને ચિંતા થઈ ગયું, આ વસ્તી નહીં રહેવા દેવી, હું ગમે એટલી વસ્તી વધારવા રહેવા નહીં દે. આમ પાછું એને બ્રહ્મા ઉપર તપ કર્યું તાકાત મેળવવા. ગયા સુધી બ્રહ્મામ નમઃ બ્રહ્માના જપ કરી તપ કરવા માંડ્યો. દિવસો ગયા, મહિના ગયા, વર્ષો વહી ગયા. ભયંકર તપ કર્યું. હવે દેવ છે ને મંત્રાધીન છે. એના મંત્ર જપે ને એટલે લાચારીથી પણ એને દર્શન દેવા વર દેવા ગયા વગર છૂટક્યો ને હલવાઈ ગયા બ્રહ્માજી. બીક તો ઘણી હતી કે આ જો તપ કરીને તાકાત મળશે આજે ત્રિલોકીનો નાશ કરશે. કરવું પણ હવે તપ કર્યું એટલે બ્રહ્માને જવું પડ્યું. વ્યવહાર આપણે ઘણી જગ્યાએ વ્યવહાર બોલતા ન હોય પણ આમ વ્યવહાર છીએ લોકો દેખાડો એમ બ્રહ્માએ તપ કર્યું એટલે દર્શન દેવા ગયા વગર છૂટક્યો નતો. જઈને ઉભા રહ્યા. તથાસ્તુ, હું તારા ઉપર બહુ રાજી છું, ઈચ્છામાં આવે વર માંગ. રાજી જ નહોતા પણ હલવાય ક્યાં જાય? આપણે ઘણાની શરમ આવે એટલે જવું પડે. આ એવું આપણા પણ દેવોમાં આવું. એટલે બ્રહ્મા કહે છે માગ માગ. હવે ગયા શું? એને બહુ તપ કરેલું અને અભિમાની હતો. બ્રહ્મા હું મારી તે બ્રહ્માએ માગ માગ કહ્યું તો રાખશે કે તું મને હું આપવાનો હતો, તારે તો એ મારી પાસે માગી લે કે બ્રહ્માને કહે છે તું મને હું આપવાનો હતો, તારે તો એ મારી પાસે માગી લે. આ તપ કર્યું ને એટલે અહમ આવી ગયું. બહુ પૈસો આવે, માન મોટપ મળે ત્યારે માણસને અહમ આવી જાય. મહાભારતમાં લખ્યું છે યૌવન ધન સંપત્તિ પ્રભુત્વ અવિવેકિતા એક મત્પનર્થા કિમ ચતુષ્ટયમ. યુવાની ધન સંપત્તિ સત્તા ને યુવાની આ ચારે ભેગા થાય તો ઊંધો વળે. દુર્યોધનમાં 4 વસ્તુ હતી, કૌરવ કુળનો નાશ થઈ ગયો. બ્રહ્માને કે તું મને હું આપવાનો હતો, તારે જોઈએ તો મારી પાસે માગી લે. બ્રહ્માને થયું હાય ભગવાને પૂજાયું. બ્રહ્મા કે જો સીધું કહું ને તું મરી જા તમારે ટાળી દે મને ઉભો. એટલે બ્રહ્માએ યુક્તિ વાપરી. એક કામ કર, તું જો મને વર દેવા માંગતો હતો મારે તારી છાતી ઉપર 100 યજ્ઞ કરવા છે. બ્રહ્માને એમ કે 1-2 યજ્ઞ ન મરે કઈ નહીં પણ 100 યજ્ઞ કશું મરી જવાનો ને શાંતિ ત્રિલોકમાં. તારી છાતી ઉપર મને 100 યજ્ઞ કરવા દે. ગયા સો રાક્ષસ કે તથાસ્તુ. અને ત્યાં એ હોઈ ગયો પહાડ જેવી કાયા વાળો. અને એની છાતી ઉપર બ્રહ્માએ 100 યજ્ઞ કર્યા તો હાલો મર્યો. અને પછી એનું કાળજું પવિત્ર થઈ ગયું. 100 યજ્ઞ સુધી આહુતિ આપી છાતી ઉપર. એ રાક્ષસ ખરા વિચારનો પવિત્ર વિચારો થઈ ગયા. અને પછી એને બ્રહ્માને કહ્યું હવે તમે મને વર આપો. બ્રહ્મા કે હું જોઈએ મારી આ મર્યો નહીં ઉપરથી પાછો હવે મારી પાસે વર માંગે. આ કઠણાઈ હોય ત્યારે ભોમાંથી ભાલા નીકળે ને આનું નામ. પણ યજ્ઞ થયા છાતી ઉપર એટલે વિચારો બદલાઈ આવ્યા. ગયા સુરે બ્રહ્માની પાસે માંગ્યું હું તમારી પાસે એ માંગુ કે આ જગ્યાએ જે કોઈ પિતૃ તર્પણ કરવા આવે એ તમામના પિતૃઓનો ઉદ્ધાર થાય એવો મને વર આપો. વિચાર બદલાના સારું માંગ્યું. આજે તમે ગમે ત્યારે જાઓ ને ગયા છે એટલે ત્યાં થોડા અંતરે ટોળા ભારતના લોકો ક્યાં હોય એના પિતૃઓના તર્પણ હાલતા જ હોય. થોડા અંતરે ચાલુ જ હોય. કોઈ ગુજરાતના હોય, કોઈ રાજસ્થાનના, કોઈ મહારાષ્ટ્રના હોય, પંજાબના હોય, હરિયાણાના હોય, યુપીના હોય, મધ્યપ્રદેશના. પિતૃ તર્પણ કરવા જાય ને બધા બ્રાહ્મણો બધા બેઠા. બ્રાહ્મણો ઢગલા મળે છે. એટલે પિતૃ તર્પણને માટે ભારત આખા ખાતે એક તીર્થ ગયા છે. એ ગયાસુર રાક્ષસ ઉપરથી એ તીર્થનું નામ ગયાજી પડ્યું છે. કોટી ગયા કાશી. આ ગયાસુર રાક્ષસને કારણે આ પવિત્ર તીર્થ બન્યું છે.
સીતાજીનું ગામ જનકપુર ત્યાંથી નજીક થાય ને બહુ મોટું તીર્થ. ત્યાં જાઓ નકરા બ્રાહ્મણો દેખાય, નકરા વિધિઓ ચાલતા હોય, નજર કરો ત્યાં. અમે ગયા ત્યારે ધોમ ધકતો તાપ ને તોય જ્યાં ત્યાં ઝાડવા નીચે આમ તેમ બધી વિધિ ચાલતા. એટલે ગયાજી તીર્થ ભારતનું મહત્વનું તીર્થ ગણાય. અને ત્રીજું કોટી ગયા, ત્રીજું કાશી. કાશી તીર્થ એવું છે શ્રી કૃષ્ણ ભગવાને આખું બાળક સાફ કરી નાખેલું. કાશીના રાજાની હારે ભગવાન યાદવોની સેના લઈ ગયા, લડાઈ કરીને આખું કાશી સાફ કરીને ફરીવાર નિર્માણ થયેલું છે. પણ ભગવાને બાળી નાખ્યું, પણ પવિત્ર તીર્થ એનો મહિમા ન લૂંટાઈ જવો જોઈએ એટલે પુરાણોમાં એને મહત્વ એવું આપ્યું. કાશ્યા મરણાન મુક્તિ. સ્કંદ પુરાણમાં લખ્યું છે કાશીમાં જે મરે એને મુક્તિ મળે. મહાદેવજીથી કઈક બ્રહ્મ હત્યા જેવું કઈક બહુ મોટું પાપ થઈ ગયું અને એની પાછળ બ્રહ્મ હત્યા પડી. ભોળાનાથ પાછળ, આગળ ભોળાનાથ અને પાછળ બ્રહ્મ હત્યા જાય. ભૂમંડળ ઉપર ઘૂમતા ભગવાને વચ્ચે આવીને કહી દીધું કાશી ઘૂસી જાઓ, કાંઈ ન થાય. કારણ કે ન્યાય મૃત્યુ ન જાય છે. શિવજી કાશીમાં ઘૂસી ગયા, પછી ત્યાં મૃત્યુ ન જઈ શક્યું. અને આજે કાશી વિશ્વનાથ તરીકે પ્રસિદ્ધ ભોળાનાથ આજે કાયમ કાશીની વચ્ચે બિરાજે છે. નરેન્દ્ર મોદી અબજો રૂપિયા ખડકી અને ચારે બાજુ ખાલી કરીને કાશી વિશ્વનાથ મહાદેવની ચારે બાજુ ક્રિકેટનું મેદાન હોય એવું ચારે બાજુ મેદાન કરી દીધું. નહીં તો ત્યાં મંદિરે જવાય એવો રસ્તા નહોતા, એટલા આંકડા રસ્તા. અમે હાલી એટલે બૈરું ભટકાયા વગર રહી જ નહીં, જરાય જગ્યા નહીં. ચારે બાજુ ગલેરી, એટલી ગલેરી. અત્યારે ચારે બાજુ આમ જોવો તો નજર જાય ત્યાં સુધીના મેદાન થઈ ગયા. આખી બિલ્ડિંગો મનમાન્યા રૂપિયા આપીને મોદીએ લઈ લીધી અને પાડી બુલડોઝર. અમે ગયા કેટલા 10, 15, 20 બુલડોઝરો હાલતા. ફરી વાર ગયા ત્યાં તો ચારે બાજુ ક્રિકેટનું મેદાન હોય એવું મેદાન. નરેન્દ્ર મોદી તો ધર્મના ઉત્થાન માટે ભગવાને મોકલેલો કોઈ ધર્મિષ્ઠ રાજા કહેવાય. આ નેતા નો કહેવાય, રાજા કહેવાય. કાશીની કાયા પલટ કરી નાખી. આજે ભોળાનાથ કાશીમાં અખંડ બિરાજે. જ્યોતિર્લિંગ કહેવાય કાશી વિશ્વનાથ. અને ગંગાના કિનારા ઉપર મુહી અદ્ભુત તીરથ. જિંદગીમાં મોત આવ્યા પહેલા જો ભગવાન તક આપે તો એકવાર કાશીની યાત્રા કરી. કાશી, પ્રયાગ, અલ્હાબાદ ને છપૈયા આવ્યું ત્યાં બધું નજીક 100 કિલોમીટરના અંતર. પ્રયાગરાજ, ગંગા, જમુના અને સરસ્વતી ત્રણે બહેનો ત્યાં ભેગી થઈ. પિયર છે ખાવું છે ખબર નથી, પણ ત્રણે બે ત્યાં ભેગી થઈ. બહુ મોટો મહિમા, બહુ મોટો મહિમા. મને યાત્રાનો શોખ છે ને એનું કારણ આ છે. ખાલી દુનિયાની શાંતિ આવા તીર્થોમાં જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી. જિંદગીમાં એકવાર જો આવા તીર્થોની યાત્રા કરો ખબર પડે. આપણે તો હજી ઉપમંડુક એટલે કુવાના ડેડકા જેવા છે. એક મહાસાગરનો હંસ ઉડતો કુવામાં ભેખડમાં આવી બેઠો. તો કુવાના ડેડકે હંસભાઈ ક્યાંથી આવો તમે? કે હું મહાસાગરેથી આવું છું. ડેડકો કે મહાસાગર કેવડો? તો કે બહુ મોટો. તો કુવામાં ડેડકાએ ઠેકડો માર્યો, સલામ મારી. એટલો મોટો તમારો મહાસાગર? તો ના, એથી મોટો. તો એથી મોટો કેટલો? ડેડકાએ કુવા બીજી સલામ મારી. આટલો મોટો ને બીજો કેટલો મોટો હોય? 3-4 સલાંગો મારીને ડેડકે એટલે હંસ હસવા માંડ્યો. હંસ બોલે, ભાઈ તારી સલાંગની ક્યાંય ગણતરી થાય એમ નથી. અને મહાસાગર તો મારો એટલો મોટો છે કે આવા તારા કરોડો ને અબજો કુવા જાય ને તો ખોવાઈ જાય, દેખાય નહીં. એટલો મારો મોટો મહાસાગર. તા ડેડકો કે એવો હોતા હશે તો ન માને તે હું કેવું લ્યો કહો.
પૂછે મને ગણાય કે આવું સ્વામી આપણે બધા દુનિયાના તીર્થ આવી ગયા, આપણે સ્વામિનારાયણ ઓળખાય બધા તીર્થ આવી ગયા. તો 68 તીર્થ શરણે એ તો મોટા સ્વામી કીધું ને અમે માનીએ છીએ, પણ ભારતની લીલા ભૂમિનું દર્શન કરો તો ક્યારેક અંતકાળે ભગવાન ભૂલાયા હોય તો આવું કાંઈ જ્ઞાન આવી જાય તો ધામમાં લઈ જાય ભગવાન, નહીંતર અહીંયા ત્યાં કૂતરા તગડો રોકાય છે. મહારાજે ત્રીજા વચનામૃતમાં એટલે કહ્યું તો માણસ પણ એમાં પંજાબમાં મળ્યો, ગર્ભસ્થાનમાં મળ્યો, શું કરવાનું? બાજાર કરવાનું. ઘણી વાર ગુજરાતમાં હોય, સુરતમાં માણસનો અવતાર મળ્યો, કેટલું હાલે છે. આ તો સ્વામિનારાયણના સત્સંગી તમે બધાએ બે હાથ જોડીને હાથ વખત પગે લાગવા જેવા છે. આ વરાસામાં કેટલી ઈંડાની લારીઓ ખાલી થાય વિચાર તો કરો. ત્યાં સુરતી ને મુસલમાનો છે. આપણા હિન્દુઓની દશા તો તમે જો. એક તમને સાચી વાત કહું, જેટલા સાધુના યોગમાં નથી ને એ કાળા કર્મ જેટલા કરે એટલા ઓછા હશે. સાધુના યોગમાં તમે માણસ થશો, બાકી જિંદગી બરબાદ. કેટલા લોકોના જીવન અમે અરે હારા હારા હરિભગત સાધુથી દૂર થાય છે તો એનામાં પરિવર્તન આવી જાય. બોલો, હારા હારાને પૂછ્યું ડુંગળી તક સ્વામી ક્યારે ખવાય જાય? એટલે મરી જઈએ પણ કઈ ડુંગળી મોઢામાં થોડી મુકાય, પણ સાધુથી દૂર થાય ને એટલે બધું ખાતા થઈ જાય. તમને સાચું કહો, હારા હરિભગતના છોકરા પીવે છે વચ્ચે. બોલો લ્યો, નામ ન દેવાય એને બિચારા નીચું જોવે છે. આવા હોતે નફટ હોય છે. આટલો ઉજળો દીવા જેવો સત્સંગ કરોડ જન્મે ટળનારી કસર આમાં ટળી જાય એમ છે, પણ જો આ જોગમાં પડ્યા રહે તો બાકી ભલ ભલા વંટોળમાં ફેંકાઈ જવાના. આ તો આપણે કાયમ સત્સંગના ભીડામાં એટલે એવું હોતા હશે, અરે હોતા હશે નહીં, અમે જોયું છે એટલે કહીએ છીએ. હારા હારા હરિભગતના છોકરા કેટલી હદે વૈયા જાય કઈ કલ્પના ન. હોનાની લગડી જેવા ગોવા જતા બાટલીઓ સાથે ગાડીઓ પકડાયેલી છે, કોઈ ગળે ઉતરે. મણી જેવો. આ તો સત્સંગ ચિંતામણી જેવો છે. તમે સત્સંગની વચ્ચે પડ્યા છો ને એટલે તમને આપણને બહુ સસ્તું મળે ને એની કિંમત નથી થતી. પાણી મફત આપે છે, જરાય કદર કરીએ છીએ. ઘીના 800 રૂપિયા બોલાય, કેટલું હાસો વસ્તુ. ઘી મહત્વની વસ્તુ નથી. 1 મહિનો ઘી વગર તમારે કાઢવું હોય તો નીકળી જાય, 1 વર્ષ ઘી વગર કાઢવું હોય તો રમતા રમતા નીકળી જાય. પાણી વગર 2 દિવસ કાઢો ખબર પડે તમને. પણ મફત ઈશ્વરે આપ્યું એટલે આપણે એની કદર કરતા નથી. એમ આ સત્સંગમાં આપણે બધી વાતે સાનુકૂળતા છે ને એટલે નથી સાધુની કિંમત, નથી હરિભગતની કિંમત. નહીતર સાધુ હરિભગત મળે તો કેટલું અહો અહો થવું જોઈએ. અમે બહાર ફરીએ ને, ગુજરાત બહારના રાજ્યોમાં જઈએ કોઈ એક હરિભગત મળે ને અમને એટલો આનંદ થાય, એની કોઈ વાત પૂછો અને એને અમને મળે તો આનંદ થાય. આ હમણાંની જ વાત છે, કેશવ ભગત તમારા જ બનેલી છે. અમે મથુરા ગયેલા, બરોબર કૃષ્ણ જન્મભૂમિના દર્શન કરવા પગથિયા ચડતા હતા ને, ત્યાં કેશવ ભગતના બેન જોઈ ગયા. ત્યાં તો હજારોનો ભીડો હતો, મને ખબર નહીં. એ જોઈ ગયા છે તેને બને કીધું જો વિષ્ણુ સ્વામી જાય જાવ. એ દોડતા દોડતા ભીડામાંથી આવીને મને બધ થઈ ગયેલી તમે આ ક્યાંથી? તમે મેં કીધું તમે અહીં ક્યાંથી? રોજ આગળ આરતી ઉભા છે. અચાનક જોઈ દૂર દૂર આપણા ઓળખીતા ભેગા થાય ત્યારે કેટલો આપણને આનંદ થાય. આ ઝાઝા ભેગા રોજ રહીએ ને એટલે એકબીજાની કદર અને મહિમા ન સમજાયો. બાકી ખરેખર સાધુયા સંપ્રદાયમાં કોઈ સામાન્ય નથી અને હરિભગત પણ જરાય 1% ઉતરતો નથી.
સાધુની રીતે સાધુ મહાન છે અને હરિભગતની રીતે હરિભગત મહાન છે. તમે હાથ જોડો તો બ્રહ્મ હત્યા જેવા પાપ પડી જાય. તિલક સાંડલા વાળો મળે ક્યાંથી પહેલો પ્રશ્ન તો એ છે. તો અહીંયા સમુદાય છે ને સુરતમાં એટલે બહુ કદર નથી. બાકી હરિભગત અને સાધુને જરાય તમે ઉતરતા ન હો. ક્યાંક હરિભગતની સાધુની સભામાં ખાલી હાથ જોડો ને 12 મહિના મહાકરણ પુણ્ય ન મળે એટલું ખાલી હાથ જોડવા મળી જાય. આ સ્વામિનારાયણ ભગવાનના વચનના શબ્દો છે, કેટલો મહિમા છે. કોઈ નિશ્ચય કરાવવો હોય, મહારાજને કોઈને સાચી વાતનો નિશ્ચય કરાવો ગળે ન ઉતરે તેથી સત્સંગની સભાના સોગંદ ખાઈને કહેતા હું સત્સંગ સભાના સોગંદ ખાઈ કહું છું આમ પોતાના પ્રાણ કરતા આ હરિભક્તો સાધુ મહારાજને વધારે વાલા. અને એટલે કહેવાય છે સત્સંગ શરણે ચિંતામણી છે. આમાં તમે જે સંકલ્પ કરો ને પૂરા થાય. સ્વામિનારાયણ ભગવાન ઉદાર મૂર્તિ ઉદારાય નમઃ જન્મગત સ્તોત્ર એવા ઉદાર છે. આપવા માટે આવ્યા છે. તાકાત હોય એટલો ભગવાનને લૂંટો એ લૂંટાવા જ આવ્યા છે. પણ મોક્ષ જેવી કિંમતી મૂડીને મૂકી અને છોકરાનું લગ્ન થાય, નોકરી મળી જાય, નહીં માંગવાનું માગી બેસી. બાકી સ્વામિનારાયણ ભગવાન તો એવું આપવા આવ્યા દુનિયામાં 33 કરોડ દેવ કોઈ ન આપી શકે એ મોક્ષ આપવા આવ્યા. દેવ દેવી પાસે મળે નહીં, આપણે પુરુષોત્તમ નારાયણ પાસે માગી અને એનું અપમાન કરીએ છીએ. એના થઈને બેઠા. હવે શું તમારે માગવું? તમારા ઘરમાં 1.5 વર્ષનો છોકરો હોય એ જાંગ્યો તમારી પાસે કોઈ દી માગે છે? જબલું જાંગ્યો એ તમે લાવીને એને પહેરાવો. એમ આપણે બધા ભગવાનના 1.5 વર્ષના છોકરા છીએ. એને બધી જ ખબર છે આપણે કેટલી વસ્તુની જરૂર છે, પણ છતાંય ડાપણ કરીને માગીએ છીએ. નોકરી મળે, છોકરાના સાંગલા થતા નથી, છોકરીના સાંગલા થતા નથી, દેવું પૂરું ભરાતું નથી, નહીં માગવાનું માગીએ છીએ. આપણી દશા છે એની બધી એને ખબર છે. આપણી કરતા વધારે એ જાણે છે. આપણે તો હલવાય પછી એમ થાય મારી હારે ગયું, એને તો આગલે દી ખબર હોય માનું કાલ જવાનું છે. એ તો અંતરિયામી, એનાથી અજાણ્યું કાંઈ નથી. પણ એક વખત જો એનો વિશ્વાસ બેહી જાય, એક વખત એના ભરોસા ઉપર જીવો, જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે છે. સુરત મુનિને ભગવાન ઓળખાયા, દુનિયાના સુખ બધા હરામ થઈ ગયા. જગન્નાથપુરીમાં સુરત મુનિ સત્સંગ કથા વાર્તા કરે, દીવાના બની જાય, અખંડ ભગવાનની મૂર્તિ ધારી ભજન કરે. એમ કરતા કરતા એકવાર એકલા બેઠેલા અને પ્રતાપસિંહ રાજાને થયું એકલા સ્વામી મળે ત્યારે એની પાસે જાવ. પ્રતાપસિંહ રાજા આવી ખોળે માથું મૂકી પગે લાગી બોલે, સ્વામી હું સંસ્કૃતિના બંધનથી મુક્ત થાવ એવો મને ઉપાય બતાવો ને. સુરત મુનિએ તો બધા આવે એને વાત કરી, ભાઈ સંસ્કૃતિના બંધનથી મુક્ત થવું હોય તો તમે આ ભગવાન જગન્નાથજીનું ભજન કરજો, રોજ સમુદ્ર સ્નાન કરજો, રોજ ભગવાન જગન્નાથજીની 5 વાર મહાપૂજાનો મહોત્સવ થાય એનું દર્શન કરજો, ભજન કરજો, તમે સંસ્કૃતિથી મુક્ત થશો. આટલી વાત કરી, સત્સંગ એટલો કર્યો અને પ્રતાપસિંહ રાજા છૂટા કર્યા. રોજ પછી સમુદ્ર સ્નાન કરે, ભગવાન જગન્નાથજીનું દર્શન કરે. બેડામાં સ્વામી સત્સંગ કરતા રોજ પગે લાગી જાય. એવામાં સુરત મુનિ જ્યારે પૂજા કરે ત્યારે ભગવાન એને દર્શન દે. બાજુમાં ઘણા બેઠા હોય એને ન દેખાય. સુરત મુનિ આમ વાતો કરતા મૂર્તિ થોડુંક જમો ને મહારાજ, તમારે માટે આ ભોગ ધરાયો છે, જમો ને માનસી પૂજા.
બાજુમાં બેઠેલા વિચાર કરે કે આ કોઈ નથી ને કોની હારે વાતો કરે? અને સુરત મુનિ ભગવાનની સામે ક્યારેક હસવા માંડે. ભગવાન હસે એટલે સુરત મુનિ હસે, પણ સુરત મુનિ હસતા બધાને દેખાય, પણ સામે ભગવાન હસતા હોય એ કોઈ ન દેખાય. ક્યારેક વાતો કરે, ક્યારેક પદાર્થની આમ લેતી દેતી પૂજામાં. લોકો વિચાર કરે આ મુનિ હારે ભગવાન વાતો કરે, અને હકીકતમાં સુરત મુનિ હારે ભગવાન વાતો કરતા. ઈ કર્ણ વાત આખી જગન્નાથપુરીમાં વ્યાપી ગઈ. ચક્ર તીર્થમાં એક સાધુ આવ્યા છે ને, એની હારે ભગવાન વાતો કરે. સિદ્ધ પુરુષ છે. કર્ણ એ વાત આખા જગન્નાથપુરીમાં. પ્રતાપસિંહ રાજાને ખબર પડી એ કોણ હશે? જ્યાં જ્યાં વાતો થાય ટોળા ઉભા રહે. કોણ એ સંત એવા કોણ છે? ભગવાન એને કે ચક્ર તીર્થમાં આવ્યા છે. પ્રતાપસિંહ રાજાને ખબર પડી. લે હાલે, જેને મને ભજન કરવાનું કહ્યું એ જ તો. કાંઈ વાંધો નહીં, હવે એની પાસે જઈ અને મારે જાણવું છે. એને જો ભગવાન દર્શન દેતા હોય તો મારા ગુરુ છે, મને એને ભજન કરવાનું શીખવાડ્યું, મારે એને પૂછવું છે. તમને ભગવાન દર્શન દેતા હોય ને તો એને ભગવાન દર્શન દે ત્યારે પ્રાર્થના કરો, મને દર્શન દે. સુરત મુનિ એકલા બેઠા હતા. પ્રતાપસિંહ રાજા આવ્યા, દંડોત કરી પગે લાગી બેઠા. હાથ જોડી બોલે, ગુરુદેવ, મેં એવું સાંભળ્યું છે અને આખી જગન્નાથપુરીમાં વાતો થાય, ભગવાન તમારી હારે વાતો કરે, તમારી